નમસ્કાર, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જામનગરના ધ્રોલ મધ્યે આવેલ શ્રી જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયમાં હિરલ વિજયભાઈ હાથિયા નામની દીકરીનું જે મૃત્યુ થયેલ છે, જે બાબતે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ આપી આંદોલન કરવાની ચીમકી। કારણ કે આ વિદ્યાલયમાં અગાઉ પણ વિદ્યાર્થીનીઓ સાથે ખરાબ હરકતો થયેલ છે, જેના વિડીયો પણ વાયરલ થયેલા છે, તેમજ અખબારોમાં પણ આવેલું છે। તેમજ આ બાબતે વહીવટી તંત્રને પણ જે તે વિદ્યાર્થીનીઓના વાલીઓ દ્વારા લેખિત રજૂઆતો કરવામાં આવેલ છે, પરંતુ વહીવટી તંત્ર આ વિદ્યાર્થીઓના જવાબદારોને છાવરી રહ્યા છે, જે બાબતને મયુર મહેશ્વરીએ ગંભીર આક્ષેપ સાથે કાર્યવાહી કરવાની માંગ કરી છે। બધા રૂમમાં પછી નિશા ઉતી હતી રૂમે તો ઓલી હિનાની બધા ઉતા હતા ને જુડોવાળા તો એને માથે પહેલા બધા બ્લોકમાં ગયા ચેક કરવા અને પછી માથે બ્લેન્કેટ ખોલીને જોયું પણ નિશાન કાન પકડીને મારી એને એટલે અંદર આવવાની પરમિશન તો નથી ને કોઈને ત્યાં જેન્ટ્સ ને ના નથી અને આ તો ડીએલએસએમ માં નથી ને જયંતિ તો અને અંદર એને પરમિશન આપીને અંદર આવ્યો ત્યાં બરોબર ને બીજો કઈ તમને કઈ પ્રોબ્લેમ છે કોઈને દીકરીઓને કઈ પણ મૂંઝવવાની જરૂર નથી કઈ પણ જરૂર હે કે પેલા ક્યારે થયું બોલો બોલો તમે મૂંઝામ બોલો હા તમારા એક જ મિનિટ બોલ બેટા બોલ ઊભી થા તું પણ બોલ ને બેટા બીવાનું નથી કાઈ પણ જરૂર પડે તમારા માટે હું ભરી દઈશ તમારા માટે ફી પણ અમે ભરશું હારામાં હારી સ્કૂલમાં તમને એડમિટ જો તમને તકલીફ હોય તો કહેજો મારી દીકરી હવે અહીંયા નહીં રહી તમારે રહેવું હોય તો શૂટ તમારા વાલીને બધીને ખબર છે કાંઈ લંપટ લીલા હાલે છે જે સહન કરવામાં આવે નહીં તમે ફૂલ જેવા બાળકોના માનસિક અસર થાય છે આ પોહાય નહીં ગવર્મેન્ટ પણ આમાં તમને બધો કાયદો તમારે આગળ છે તમને કોઈ ટચ ના કરી શકે ટચ તમને કાંઈ પણ કેવું હોય ને તેને વાલીને પહેલાં જાણ કરવી પડે કે તમારી છોકરીએ ગુનો કર્યો છે સીધી મારી ના હાગે બોલ બેટા બીજું આની પહેલા પણ પંદરનામાં ઘૂસ્યા હતા હા કોણ આની પહેલાં રૂમમાં ઘૂસી ગયા આની પહેલાં પણ ત્યારે કંઈ છૂતું બીજું કંઈ અને આને કઈ રીતના આવે છે કઈ રીતના અહીંયા તો ગૃહ માતાની પરમિશન હોય તો આવી શકે ને ગૃહ માતાની પરમિશન હોય તો અંદર આવી શકે ને બાકી ના આવી શકે ને તમારી પાસે કોઈ આવી શકે બોલ બેટા આની પહેલા એને 15 નંબરમાં એને આવ્યા હતા ત્યારે કીધું તો થોડા દિવસ પછી પાછું ચાલુ થઈ ગયું એમ કે સમ કપડા ચેન્જ કરતા હોય તો એમ એ આવીને દરેક દરરોજ નોક કરવું તો જોઈને શું બેટા બોલો પાછું એલા ઉઠશે કોઈને મારા અંદર આવે હું કહો છો ને તમે બધા હા પરમિશન નથી છતાં પરમિશન વિના આવે છે ત્યાં અને એને કોઈ મોકલે છે કોઈ ઘૂસવા દે છે એવું થયું ને હે હા 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 તમે અહીંયા શું ટ્રસ્ટી છો હું અહીં કેમ્પસ ડાયરેક્ટર જીએમમાં જ છો ને કેમ્પસની અંદર હા તમારે અંદર છે પરમિશન જવાની અંદર અહીંયા તો આને તો ના જ હોય ને લંપટને તો હાલો સાહેબ તમારે જવાની પરમિશન છે ડીએલએસએસમાં તો આ જયંતિ કઈ રીતના પહોંચે ત્યાં શું કામે પહોંચે તમે જો ટ્રસ્ટી બધા હોય તમને ખબર હોય ને શું કામ પહોંચે છે અહીંયા ગેરહાજરી હતી અમારી ગેરહાજરી હતી અમારી ગેરહાજરી એટલે અમારી છોકરીઓનો અને આ બાળકોનો કાંઈ તમે એમાં કાંઈ શિસ્તમાં માનતા નથી અને એની કોઈ પણ સેફટી નથી હું તમે કહો છો ગમે ત્યારે ઘૂસી જાય ગમે બિલકુલ નહીં તો કેમ ઘૂસી ગયો અંદર અહીંયા એને કોણ સાવરે છે કોણ અહીંયા અમે કોઈ નથી સાંભળતા ટ્રસ્ટમાં કોણ તો તમારું નામ શું મારું નામ છગનભાઈ તમારું નામ ભીમજીભાઈ પછી કોણ કોણ આવે ટ્રસ્ટમાં કોણ આવે છે ટ્રસ્ટમાં આવે ઘોડાસા સાહેબ યસ જયરામભાઈ રમેશભાઈ રાણીભાઈ 3 જણા અને તમે 2 5 બરોબર છે ટ્રસ્ટીઓ 11 બરોબર છે તમારી અંદર આ લંપટ લીલા હાલે છે એનું કાંઈ તમે સોલ્યુશન 2 દિવસમાં કર્યું નથી રેડી કર્યું તમે કાંઈ ના મને જવાબ રજૂઆત કરી ને રજૂઆત જ કરવાની થાય કે એક્શન નહીં લેવાનું તમે આ જયંતિથી બ્યો છો બિલકુલ નહીં તો હજી મને કહી દો બીતા હોય તો ભીંડી સાહેબ તમે આનાથી બ્યો છો કોઈ તમે આ છોકરીઓને કાંઈ પણ હલે અમે ચલાવી લેવામાં સૌ તમે 2 ટ્રસ્ટી અત્યારે હાજર છો સૌ કાંઈ ચલાવી લેવામાં કેના સપોર્ટમાં સૌ તમે દીકરીઓના રાઈટ નમસ્કાર હું મયુર મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આજે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે જામનગર જિલ્લામાં ધ્રોલ મધ્યે શ્રી જી.એમ. પટેલ કન્યા વિદ્યાલય જે ધ્રોલ ખાતે આવેલી છે એમાં જે 7 તારીખના જે મૃત્યુ પામેલ છે હિરલબેન વિજયભાઈ જે હાથિયા મહેશ્વરી સમાજમાંથી આવે છે અનુસૂચિત અનુજાતિમાંથી આવે છે જે બાબતે મારું વહીવટતંત્રને
તેમજ સમાજના દરેક વ્યક્તિઓને કહેવા માંગુ છું કે 2024-25માં આ જ વિદ્યાલયમાં વિવાદ થયેલો છે. આ જ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓના પણ જે વિડીયો વાયરલ થયા છે, જે બાબતે વહીવટતંત્રને કહેવા માંગુ છું કે અગાઉ અખબારોમાં પણ આ બાબત આવેલી છે, તેમ છતાં પણ આ વહીવટતંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે, કેમ આ લોકોને છાવરી રહ્યું છે, આ વિદ્યાલયમાં શું હાલી રહ્યું છે? કોઈ કાંડ ચાલી રહ્યું છે મોટું, કે ટ્રસ્ટીઓ ક્યાંક ને ક્યાંક પોતાની જે કારનામા છે છુપાવી રહ્યા છે? તો આ બાબતે મારી વહીવટતંત્ર પાસે વિનંતી સાથે માંગણી છે. અને કાલે મેં ગુજરાત સરકારમાં ગૃહમંત્રીશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, ડીજીપીને પત્ર લખ્યું છે કે આ બાબતની તટસ્થ તપાસ થવી જોઈએ, એસઆઈટી ટીમની રચના થવી જોઈએ ને આ તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે. કારણ કે જે પ્રમાણે જે બનાવ બનેલું છે, જે પ્રમાણે મેં વિડીયો જોયા છે, એમાં દુઃખદ અને ગંભીર બાબત છે. આ કોઈ આત્મહત્યા નથી, પણ આ દીકરીની હત્યા કરવામાં આવેલી છે. તો આ બાબતે ત્યાંના જામનગરના દરેક સમાજના લોકો જાગે, સાથે સાથે સંગઠનો જાગે અને ટૂંક જ સમયમાં આ બાબતે હું એસપી સાહેબની કચેરીએ ચક્કાજામનો, જરૂર પડશે તો રોડ રસ્તા રોકો આંદોલન કરશું. તો આ બાબતે આવેદનપત્ર આપશું. ટૂંક સમયમાં ત્યાંની જે આગેવાનો છે, દીકરીના પરિવારે જે પણ તારીખ નક્કી કરશે ત્યારે હું કચ્છથી જામનગર આવીશ અને આ બાબતે જે પણ લડત લડવી પડશે, હું અને મારી સાથે જે પણ વ્યક્તિઓ સાથે જોડાયેલા છે, સંગઠનો છે, મારા જે સમર્થકો છે, સાથે રહી ને આ દીકરી બાબતે લડત લડશું. કારણ કે આ દીકરી ખાલી અનુજાતિ સમાજની નથી, ખાલી મહેશ્વરી સમાજની નથી. આ દીકરી દેશની દીકરી છે, દેશનું ભવિષ્ય હતું. તો દેશના ભવિષ્યને જે પણ લોકોએ રોડો નાખ્યો છે, આમાં દીકરીનું જે પણ લોકોએ જીવ લીધો છે, એને ક્યાં કોઈ પણ રીતે છોડવામાં નહીં આવે. જો કદાચ ગુજરાતની સરકાર મહિલાઓ માટે, દીકરીઓ માટે જો કદાચ સારી વાતો કરતી હોય, મહિલાઓને આગળ વધારવાની વાતો કરતી હોય, તો આ બાબતે પણ ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ અને જો આમાં ક્યાંય પણ કોઈ પણ કમી રાખવામાં આવશે તો આ બાબતે ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે અને તેની સંપૂર્ણ જવાબદારી આ વહીવટતંત્રની રહેશે. તો આ બાબતે ત્યાંના સંગઠનો આગળ આવે અને આ બાબતે તટસ્થ તપાસ કરવાની માંગ કરે એવી મારી આ વિડીયોના માધ્યમથી માંગણી કરું છું. જય ભીમ, જય સંવિધાન.